હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં છીએ. કરો મા રવરાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. માની આરતી હમણાં થઈ ગઈ. બસ હવે આપણે રૂટિનના કામ તો બાકી છે બધાય, પણ પહેલાં ભગવાનની પૂજા પાઠ થઈ જાય પછી આપણે કામ કરશું ઘરના, અને હરિના કાલાવાલા કરતા રહેશું ને ભગવાનના નામ લેશું ને કામ ઘરમાં કરશું. ચલો હવે જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. ચલો હવે આપણે બનાવવાની છે રોટલી. અહીંયા રોટલી ચાલુ છે બનાવવાની. તવી, રોટલી ને ઘી, અને અહીંયા લોટ બાંધેલો છે એટલે આપણે રોટલી બનાવી લઈએ. હમણાં થોડી વારમાં મારે ભરવાનું છે ટિફિન, એટલે હું ટિફિન ભરી લઉં. તો હાલો આપણે બેસવાનું જમવા. અહીંયા રોટલી, અહીંયા ખીર, કેમ કે મને ઠંડી ખીર બહુ ભાવે. ખીર તો કાલની છે, પણ આજે થોડીક આપણે ખાઈએ ઠંડી ખીર. અહીંયા ભીંડાનું શાક, અહીંયા મારું ફેવરેટ શાક છે ભીંડાનું. ચલો હવે અમે જમીએ. તો હાલો આપણે જઈએ હવે રામદેવપીરના મંદિરે. આજે છે ચૈત્ર મહિનાની બીજ, એટલે રામાપીરના મંદિરે જઈએ દર્શન કરવા. કેમ કે હમણાં 4 વાગ્યાની આરતી હોય, જો આરતી લેવાશે તો આપણે લેશું, નકા દર્શન તમને કરાવશું. ચલો વિડીયોમાં બન્યા રહો. પીરના દર્શન કરવા બસ હમણાં રામાપીરની આરતી થશે. બધા જ બેસી ગયા છે આરતી માટે, બધા જ બેસી ગયા છે. જો મસ્ત આપણે બી જઈએ લાઈનમાં ઊભા છીએ હમણાં રામાપીરના દર્શન કરી. જય રામાપીર, બોલો રામાપીરની જય. રામાપીરની આરતી કરી આપણે આરતી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. તમારી આરતી દર્શન થશે આરતીના. 4 વાગ્યાની આરતી હોય એટલે આરતી છે એમના રામાપીરની. વિડીયોમાં બન્યા વાગે ભાવિક ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે. આપણે પણ આવ્યા છીએ દર્શન કરવા, કેમ કે હમણાં આરતી થાય 4 વાગે, એટલે 4 વાગ્યાની આરતી લીધી અને આપણે હવે દર્શન કરી લીધા. બસ હવે હમણાં બેન એક આવવાના છે મારા, એટલે આપણે મળીએ બેનને અને પછી જઈએ અંબેમાના મંદિરે. આજે અંબેમાના મંદિરે હમણાં જઈ આવશું. ચલો વિડીયોમાં આપણે આવો. જય દ્વારકાધીશ. આમ તો અમારા બધા બહેનો જ છે, કેમ કે અમે 2 વર્ષ પછી આ બહેનોને બધી ઉમળી. મજા બેન, તમે કેમ છો? મહાદેવ મહાદેવ, કેમ કે અમે આમ ગુરુભાઈ જ કહેવાઈએ. તો કેમ કે મને મળવા માટે, હું આમ 7 વાગે મારો ટાઈમિંગ છે, પણ મારે 4 વાગે આવવું પડ્યું એને મળવા માટે. એને મને કોલ કર્યો એટલે હું આવી છું. તો અમે બધી બહેનોને હું મળાવું. એ લોકો આવ્યા છે દર્શન કરવા રામાપીરના. જુઓ તમે અહીંયા આવી રીતે લાઈન છે અને બધા દર્શન કરવા આવ્યા છે. ખૂબ જ દર્શન થાય લોકોના અને બધાની મનોકામના પૂરી કરે. આ તો મારા બેન જ છે. તમે મારા પહેલા વિડીયોમાં જોયા છે લગભગ, પણ પાછા ફરીથી વરીને આવ્યા. તો અહીંયા પણ બધી બહેનું જ છે મારી. આમ તો જો નાના બાબુ દર્શન કરવા આવ્યા છે. હાય, હાલો. તો બધી બહેનો દર્શન કરવા આવી છે મારી જેમ. હું પણ એમના સાથે આવી છું.
આપણે થોડી વારમાં જોડાઈએ, હમણાં હું પણ જોડાઈશ એમના સાથે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય રામાપી, જય રામાપી બાપા. તો અમે બધા દર્શન કરવા આવ્યા ને મસ્ત અમારા સાથે જો દીકરી બી જોડાડી રામાપીરના દર્શન કરવા એ પણ આવી છે, અમે બી આવ્યા છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. મારો વિડીયો આવી રીતે ચાલુ રહેશે. આજે અમે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ તો થોડોક એન્જોય બી કરશું અમે. હમણાં થોડીક વાર દર્શન કરીએ. આપણે ભગવાનના મંદિરમાં આવી તો એ બી દર્શન કરવા પડે. ચલો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ, જય રામાપી. કરો માં મેલડીના દર્શન કરીને પાવન થાય. કેમ કે આમ તો મારે રાતે આવવાનું હોય દર્શન કરવા, પણ આજે હું બધા ફ્રેન્ડ આવ્યા છે, બહેનો આવ્યું છે તો એમના સાથે આવી છું. તો હવે મારા દર્શન થઈ ગયા છે. તમને દર્શન કરાવું જરા. માના દર્શન કરીએ. આજે બીજો નોટ તો છે, તેથી નવરાત્રિ ચાલે છે તો આજે બીજો નોટ તો છે એટલે આપણે માના દર્શન કરીએ બધા મળીને. બોલો અંબે માત કી જય. બધા ભાવિક ભક્તો આવ્યા છે દર્શન કરવા. આપણે બી સાથે સાથે આવ્યા છીએ દર્શન કરવા. કોણ ગેસ્ટ આવ્યા છે એ જવાબ જરાક. અને એ તો શાયદ મારો આમ તો ફોલોવર બી છે, કેમ કે જગદીશ ગાગલનું તો વધારે છે, પણ હું જરાક એની ઝલક બતાવું કે એ શું બોલવા માંગે છે. હલો રુદ્રા, કેમ છો? તું આજ કોના ઘરે આવ્યો છો હમણાં ફિલહાલ? અરે વાહ, તો જગદીશ ગાગલનો મોટો ફ્રેન્ડ ભાઈ, બિગ ફ્રેન્ડ છે તો તું જગદીશ ગાગલના વિડીયો જોવે? કેવા લાગે તને? કેવું લાગે? સારું લાગે? તો તારે આ બ્લોગિંગમાં જવાનું કે નહીં? તારે બનાવવા શીખવું હોય કે નહીં? યુટ્યુબ ચેનલ ખોલવાનું નથી? ખોલવાનું તો પછી વિડીયો કેમ જોવે તું? વિડીયોમાં શીખવા શું મળે તને? હા, તને શું શીખવા મળે? શું સારો લાગે વિડીયોમાં? એ ખબર નહીં હે, પણ વિડીયો સારો લાગે એમ. પણ મને તારો વિડીયો લેવાનું બહુ મન થયો. બોલ આજે હું બોલું કેમ? જો રુદ્ર છે ને એટલો ક્યુટ છે ને, મસ્ત એકદમ. અને આજકાલનો બચ્ચાઓ કેવા મસ્તી કરતા હોય, બધાને જોઈએ તો વધારે આમ ઓલો આમ કહેવાય ને કે છોકરાઓ આવે તો મસ્તી કરશે. અહીંયા ક્યારના આવ્યા છે અમે લોકો, ક્યારના વાતો કરીએ, પણ એની મસ્તીમાં મતલબ એકદમ શાંતિથી મસ્ત બેઠો ને ફોન જોઈએ જો ખાલી બસ. એકદમ ગુડ બોય છે. અને આવો ગુડ બોય રહેજે બેટા, મોટો થઈને પણ. ચલો હવે વિડીયો જોજે અમારો, જોજે. આજ તું કાલે આવીશ વર્ષા ગાગલ. હા, પણ એ ગુજરાતી છે એટલે તું ગુજરાતી, તને ગુજરાતી આવડે કે ના આવડે? તો કાલે જોજે. કાલ તું એ વિડીયોમાં આવીશ. જગદીશ ગાગલના વિડીયોમાં નહીં આવે, પણ કાલે રુદ્ર કાલ તું મારા વિડીયોમાં આવીશ. ચાલશે ને? ચલો હવે આપણે એને વધારે કાંઈક ડિસ્ટર્બ કર્યો છે. તો આ છે રુદ્ર, મસ્ત એકદમ ગુડ બોય છે, ગુડ બોય. ચલો જય દ્વારકાધીશ.